મારા ભાભીને અમારા ઘરે આવ્યાને થોડા જ મહિના થયા હતા ત્યારે મારા ભાઈ 1 મહિના પહેલાં બહાર કામ માટે જતા રહ્યા. મારા ભાઈ બહાર ગયા તે પછી મારા ભાભી મારી પાસે રોજ મોટી મીણબત્તી મંગાવતા હતા અને રાત્રે તે પોતાના રૂમમાં મીણબત્તી લઈને જતા રહેતા. હું વિચારતો કે આટલી બધી મીણબત્તીનું ભાભી શું કરતી હશે. તેની હકીકત જાણવા માટે એક રાતે હું તેના રૂમમાં છુપાઈ ગયો. થોડી વાર પછી મારા ભાભી રૂમમાં આવ્યા અને દરવાજો બંધ કરી અને પછી હું મારા ભાભી હંમેશા દૂર રહેતો હતો કારણ કે હું તેનું એવું કોઈ કામ કરવા નહોતો માંગતો જે મને પસંદ નહોતું. એટલા માટે હું હંમેશા દૂર દૂર રહેતો અને હું ઘરેથી મારા મિત્રોને મળવા માટે જતો રહેતો. પરંતુ આજે તેણે મને બોલાવ્યો. હું તેનું કામ કરવા માંગતો નહોતો. તેણે મારી પાસે એવી વસ્તુ મંગાવી જે હું લાવવા માંગતો નહોતો કારણ કે દુકાનવાળો પણ મારી મજાક ઉડાવવા લાગ્યો હતો. પરંતુ હું મારા ભાભીને ના કઈ રીતે પાડું. મારા મમ્મીએ પણ મને કહ્યું હતું કે તારો ભાઈ ઘરે નથી એટલે જ્યારે પણ તારા ભાભી કોઈ વસ્તુ મંગાવે તો ના ન પાડતો. એટલે મારે મારા ભાભીની દરેક વાત માનવી પડતી હતી. આજે હું ફરી વખત દુકાને ગયો અને મેં દુકાનદારને કહ્યું, આ પૈસા લ્યો અને મને એક મોટી મીણબત્તી આપો. દુકાનદાર હસવા લાગ્યો અને હસતા હસતા તેણે મને કહ્યું, આટલી બધી મીણબત્તીનું તું શું કરે છે? તમે તો ઘણા બધા પૈસાવાળા છો, તો પછી ઇન્વર્ટર કેમ નથી લગાવી લેતા? હવે આ જમાનો લાઇટ ગયા પછી મીણબત્તી સળગાવવાનો નહીં પણ ઇન્વર્ટર લગાવવાનો છે. મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મેં તેને કહ્યું, તમે મને મારો સામાન આપો. મારે બીજું પણ કામ છે અને આ મીણબત્તીનું હું શું કરું છું તે પૂછવાની તમારે જરૂર નથી. તમારું કામ છે સામાન વેચવાનું. મેં મીણબત્તી લીધી અને ઘરે આવી ગયો. મારા ભાભી પહેલેથી જ મારી રાહ જોઈ રહ્યા હતા. તે ખૂબ જ સુંદર હતા. જે પણ લોકો તેને જોતા તો તે વિચારમાં પડી જતા કે આ આટલી બધી સુંદર કેમ હશે, કારણ કે આટલી સુંદરતા તો કોઈ ફિલ્મની હિરોઈન પણ નહોતી. તેની સુંદરતા જોઈને મારી માએ તરત જ વિચારી લીધું હતું કે તે પોતાના છોકરાના લગ્ન તેની સાથે કરાવશે. લગ્નના 1 મહિના પછી અમારા ઘરે અમારા સંબંધીઓ મારા ભાભીને જોવા માટે આવતા અને મારા ભાભીને પૂછતા કે શું તમારે કોઈ બીજી બહેન છે? પરંતુ મારા ભાભી એકલી જ હતી. મારા ભાભીએ જ્યારે મારા હાથમાં મીણબત્તી જોઈ તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે હસતા હસતા મારા હાથમાંથી મીણબત્તી લઈ લીધી અને અંદરથી દોરો કાઢીને ત્યાં જ ફેંકી દીધો. પછી મીણબત્તી લઈને તે પોતાના રૂમમાં જતી રહી. રાત થઈ ગઈ હતી અને કોઈ કામ પણ નહોતું. તે પોતાના રૂમમાં એકલા બેસી રહેતી. મારી માં કહેતી કે તેને પોતાના પતિની યાદ આવતી હશે. તેના નવા લગ્ન થયા છે અને તેનો પતિ બહાર કમાવા માટે જતો રહ્યો છે કારણ કે લગ્નમાં ખૂબ જ ખર્ચ થઈ ગયો હતો. એટલે તેને મજબૂરીમાં જવું જ પડ્યું. હવે તે 1 વર્ષ પછી પાછો આવી જશે. મારી માને તેની અંદર કોઈ ગલતી નજર નહોતી આવતી. આ વાત અજીબ હતી, અનોખી હતી, કારણ કે એક સાસુ મારા ભાભીને ખૂબ જ પ્યાર કરતી હતી. મારા ભાભી પણ બધા સાથે મળીને રહેતા હતા, પરંતુ રાત થતાં જ તે પોતાના રૂમમાં જતી રહેતી અને હું એ વાત ઉપર હેરાન હતો કે જો મીણબત્તી સળગાવીને અંજવાળું કરવા માટે મંગાવતી હતી તો પછી તેના દોરા શા માટે કાઢી લીધો? કારણ કે તેની વગર તો તે સળગશે નહીં અને તો પછી એને મંગાવવાનો ફાયદો શું? મને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. હું પરેશાન હતો. દુકાનવાળો પણ મને ન બોલવાનું બોલતો હતો. પછી મેં બીજી દુકાને જવાનું વિચાર્યું, પરંતુ દુકાન મારા ઘરેથી દૂર હતી. એટલા માટે મારો સમય બરબાદ થઈ જતો અને હું ગરમીમાં એટલું બધું ચાલીને જવા માંગતો નહોતો. એટલે મારે તે જ દુકાને જવું પડતું. પરંતુ મીણબત્તી સસ્તી પણ નહોતી મળતી. મને ભાભી પાસે પૈસા માંગતા પણ શરમ આવતી. જે મને ખીચા ખર્ચ માટે મળતા હતા તેમાંથી જ હું મીણબત્તી લાવતો હતો. ઘરની અંદર લાઇટ જતી રહેતી. મીણબત્તીને અંજવાળવા માટે વાપરવી તે વાત
બરાબર હતી. થોડા સમય પછી દિવાળીનો તહેવાર આવ્યો. મેં થોડાક પૈસા ભેગા કરીને ઇન્વર્ટર ખરીદી લીધું અને ઘરમાં લગાવી દીધું. મને વિશ્વાસ હતો કે હવે મારા ભાભી મારી પાસે મીણબત્તી નહીં મંગાવે. ઘરવાળા પણ ખુશ થઈ ગયા હતા. પરંતુ બીજે દિવસે ભાભીએ મને પૈસા આપ્યા અને કહ્યું, મારી માટે એક મોટી મીણબત્તી લેતો આવજે. કાલે પણ તું મીણબત્તી લાવ્યો નહોતો. મેં કહ્યું, ભાભી, હવે તમારે મીણબત્તીની શું જરૂર છે? હવે તો ઘરમાં ઇન્વર્ટર પણ આવી ગયું છે. મારી વાત સાંભળીને તે શાંત થઈ ગઈ, પરંતુ મારા ભાભીની વાત માનવી પડી. હું વિચારી રહ્યો હતો કે ભાભી મીણબત્તી શા માટે મંગાવી રહી છે. મારે તેનું કામ કરવું પડ્યું. મેં તેને પૂછ્યું, ભાભી, તમે આ મીણબત્તીનું શું કરો છો? મારી વાત સાંભળી ભાભી હસવા લાગી અને કહેવા લાગી, આજે રાતે હું બારી ખોલી દઈશ. તું પોતે જોઈ લેજે કે હું તેનું શું કરું છું. હું હેરાન થઈ ગયો. મારા ભાભી ખૂબ જ અજીબ હતા. આજે મારા ભાભી મારી સાથે વિચિત્ર વાત કરી હતી. મેં પણ વિચારી લીધું કે આજે સાંજે હું બારીમાંથી જરૂર જોઈશ કે ભાભી શું કરે છે, કારણ કે તેને ખુદ મને કહ્યું હતું કે રાત્રે હું બારી ખુલ્લી રાખીશ અને તું જોઈ લેજે. તેનો રૂમ એક બાજુમાં હતો. બહાર નાનું એવું બાથરૂમ હતું. સાંજ પડી ગઈ, પરંતુ મને સારું નહોતું લાગતું કે રાતના સમયે મને કોઈ મારા ભાભીની બારી પાસે ઊભા ઊભા અંદર નજર કરતા જોઈ લે, કારણ કે મારી બેઇજ્જતી થઈ જાય. છતાં પણ મેં આજુબાજુ જોયું. મને કોઈ દેખાણું નહીં. પછી હું બારીની પાસે ગયો તો બારી બંધ હતી, પરંતુ અંદરથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. એવું લાગતું હતું કે મારા ભાભીને કોઈ દર્દ થઈ રહ્યું હોય. હું હેરાન હતો કે ભાભી એવું શું કરી રહ્યા છે. તેણે તો મને કહ્યું હતું કે બારી ખોલી દેશે, પરંતુ તેણે બારી ખોલી નહીં. હું પાછો મારા રૂમમાં આવી ગયો. સવારે મેં ભાભીને કહ્યું, તમે બારી કેમ ન ખોલી? તો તે કહેવા લાગી, શું વાત છે? તમે જોવા આવ્યા હતા? હું તો મજાક કરી રહી હતી. તમને શરમ નહોતી આવતી કે તમે મારા રૂમની અંદર નજર કરો? તેની વાત સાંભળીને હું શરમાઈ ગયો. મેં કહ્યું, ના ના, હું પણ મજાક જ કરતો હતો. હું નહોતો આવ્યો. તો મારી વાત સાંભળીને તે પણ હસવા લાગ્યા અને મને કહ્યું કે આજે હું બારી ખોલવાનું ભૂલી ગઈ હતી. મને કંઈક સમજમાં નહોતું આવતું કે તે કઈ રીતની વાત કરે છે. મને તેની દરેક હરકત ઉપર ગુસ્સો આવવા લાગ્યો. હું ફરીવાર રાત પડવાની રાહ જોવા લાગ્યો. આજે પણ હું બારી પાસે ગયો તો મારી માએ મને જોઈ લીધો અને કહેવા લાગી કે આ છુપાઈને તું ક્યાં જાય છો? તો મેં કહ્યું, મારા મિત્રનો ફોન આવ્યો છે, એટલે હું બહાર વાત કરવા માટે જાઉં છું. તો મારી માએ કહ્યું, પોતાના રૂમમાં બેસીને વાત નથી કરી શકતો? હું પાછો મારા રૂમમાં જતો રહ્યો, પરંતુ થોડી વાર પછી હું પાછો ઊભો થયો અને જોયું તો મારી માં સૂઈ ગઈ હતી. હું જ્યારે બારી પાસે પહોંચ્યો તો બારી આજે પણ બંધ હતી, પરંતુ અંદરથી કાલ જેવો જ અવાજ આવી રહ્યો હતો. મેં ધ્યાનથી સાંભળ્યું. મને લાગ્યું કે મારા ભાભી કોઈ તકલીફમાં છે. શું તે મારા ભાઈની યાદમાં રડી રહી હતી? પરંતુ તેની હરકતથી મને એવું નહોતું લાગતું કે તેને મારા ભાઈની યાદ આવતી હશે. તો પછી આ અવાજ કેમ આવી રહ્યો હતો? હું ખૂબ જ પરેશાન થઈ ગયો. મેં સવારે મારા ભાભી સાથે તેની વિશે કોઈ વાત ન કરી. મને લાગ્યું કે તે મારી સાથે મજાક કરી રહી હતી. તે મને રોજ કહેતી કે આજે હું બારું ખોલી દઈશ, પરંતુ તે ખોલતી નહોતી. એક દિવસ હું મારા મિત્ર સાથે વાત કરતાં કરતાં તેના રૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. રાતનો સમય હતો. ભાભીએ મને ઈશારો કર્યો, એટલે હું રૂમની અંદર ગયો. મને એવું લાગ્યું કે તે મારી સાથે મજાક કરી રહ્યા છે, પરંતુ તેણે મારી સામે જ તેના રૂમની બારી ખોલી નાખી. એનો મતલબ એવો હતો કે આજ સાંજે તું આવજે. હું તારી સાથે મજાક નથી કરતી. હું આ મોકો જવા દેવા માંગતો નહોતો. જો મારા હાથમાં તેની કમજોરી લાગી જાય તો હું જરૂર તેનો ફાયદો ઉઠાવીશ. ભાભીને નહોતી ખબર કે આજ તેણે કેટલી મોટી ભૂલ કરી છે. સાંજે હું આગળ વધ્યો. હું વિચારી રહ્યો હતો કે હવે શું થશે.
બારી ખુલ્લી હતી અને રૂમની લાઇટ પણ ચાલુ હતી. મેં જોવા માટે મારો ચહેરો બારીની અંદર નાખ્યો, પરંતુ સામે મને કાંઈ બરાબર દેખાતું નહોતું, અને જે દેખાણું તે જોઈને મારા હોશ ઉડી ગયા. મને ખબર પડી કે ભાભીને આટલું બધું દરદ શા માટે થાય છે. કારણ કે ભાભી મીણબત્તી સળગાવીને તેને ચહેરા અને હાથો ઉપર લગાવી રહ્યા હતા. ગરમ ગરમ મીણબત્તી લગાવીને જ્યારે તે સામે બેઠી હતી તો ખૂબ જ વિચિત્ર લાગી રહી હતી. તેણે પણ મને જોયો કે હું અંદર જોઈ રહ્યો છું, અને તે મારી સામે વિચિત્ર નજરથી જોવા લાગી. મને ડર લાગ્યો અને હું ત્યાંથી જતો રહ્યો. જ્યારે સવારે મેં આ વાત મારા ભાભીને પૂછી કે તમે શું કરી રહ્યા હતા, તો તેણે કહ્યું, તને શું લાગે છે હું આટલી બધી સુંદર છું? શા માટે છું? કારણ કે હું રોજ રાતે મારા ચહેરા પર મીણબત્તી લગાવું છું. એના લીધે મારા ચહેરાને બધી ગંદકી ઉતરી જાય છે. ત્યારે જ હું એટલી સુંદર લાગુ છું. હું વિચારવા લાગ્યો કે ભાભી પાગલ છે. મેં તેની સાથે વધારે વાત ન કરી. શું ખૂબસૂરતી માટે કોઈ પોતાને એટલું દુઃખ આપી શકે છે? જે માણસ પોતાને દુઃખ આપતો હોય તે બીજાને આપવામાં ક્યારેય પણ પાછો નથી પડતો. મારો ભાઈ 3 મહિના પછી પાછો આવ્યો. તે બંનેની વચ્ચે રોજ ઝઘડો થવા લાગ્યો. મારા ભાભી ખૂબ જિદ્દી હતા અને ભાઈને તેના જૂના ચક્કર વિશે કોઈ ખબર હતી. પહેલાં તો ફક્ત રૂમમાંથી અવાજ આવતા હતા, પણ એક દિવસ મારા ભાઈએ કહ્યું, હું આ છોકરી સાથે રહેવા નથી માંગતો. આ પાગલ છે, તેનું દિમાગ ખરાબ છે. વાત ધીમે ધીમે છૂટાછેડા સુધી પહોંચી ગઈ. બધાએ ભાભીને ખૂબ સમજાવ્યું, પરંતુ તે પોતાના ઘરે જતી રહી અને પાછા આવવા માટે ના પાડતી હતી. થોડા દિવસ પછી તેના તરફથી કોર્ટમાંથી છૂટાછેડા માટેના ઓર્ડરના કાગળો આવ્યા. તે મારા ભાઈ સાથે છૂટાછેડા માંગતી હતી. અમે બધા ખૂબ જ હેરાન હતા, કારણ કે વાત હવે કોર્ટમાં પહોંચી ગઈ હતી. મારા ભાઈએ કહ્યું, તમે છોકરીનો ચહેરો જોયો, પણ તેના લખણ અને અક્કલ ન જોઈ. થોડા દિવસ પછી મારા ભાભીને અને મારા ભાઈને પોતપોતાની ભૂલનો અહેસાસ થયો, અને તે બંને પાછા ફોન ઉપર વાતો કરવા લાગ્યા. મારો ભાઈ મારા ભાભીને ઘરે પાછો લાવ્યો. ભાભી પણ ખુશી ખુશી ઘરે પાછી આવી ગઈ. તે બંનેને એકબીજાએ સામે સામે માફી માંગી અને ઘરવા પાસે પણ માફી માંગી. તે બંને ખુશી ખુશી રહેવા લાગ્યા, અને ભાભીએ મારી પાસે મીણબત્તી મંગાવવાનું પણ બંધ કરી દીધું. હવે તે પોતાનો રિયલ ચહેરો બધાની સામે મૂકી દીધો. તે વધારે ગોરી તો ન હતી, પણ સુંદર તો હતી જ. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આ વાર્તા ફક્ત કાલ્પનિક છે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.